અમેરિકામાં થઈ રહ્યો છે એવો ફેરફાર કે જે ડાયરેક્ટલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સના હાયર એજ્યુકેશન પ્લાન્સને અસર કરી રહ્યો છે. અમેરિકામાં ભણવું ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે હંમેશા ફેવરેટ રહ્યું છે, પણ હવે ત્યાંની નવી પોલિસીઝ અને નિયમો ઘણા સ્ટુડન્ટ્સ માટેનો રસ્તો અઘરો બનાવી રહ્યા છે. આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે અમેરિકાએ શું નવું ફરમાન જાહેર કર્યું છે, એ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પર કેવી રીતે અસર ઊભી કરશે અને તમે પોતાને એ સ્થિતિમાં કેવી રીતે તૈયાર રાખી શકો છો એ જાણી લઈએ. તો સૌથી પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને એક નવો મેમો જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે અમેરિકાની કોલેજીસ અને યુનિવર્સિટીઝમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ખાલી 15% સુધી જ લિમિટેડ રહેશે. એનો મતલબ એ થયો કે હવે દરેક યુનિવર્સિટીમાં મેક્સિમમ 15% ફોરેન સ્ટુડન્ટ્સ એડમિશન લઈ શકે છે. આ એક્શન યુનિવર્સિટીઝ માટે સ્ટ્રિક્ટ ક્વોટા નક્કી કરવા જેવો છે અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કોમ્પિટિશન હજુ વધારી દેશે. આ પોલિસીની પાછળ એ લોજિક આપવામાં આવી રહ્યું છે કે ભાઈ કોલેજીસમાં અમેરિકન સ્ટુડન્ટ્સને વધારે પ્રાયોરિટી મળવી જોઈએ. જોકે એની સીધી અસર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કમ્યુનિટી પર પડી રહી છે, ખાસ કરીને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પર કે જે ટ્રેડિશનલી સ્ટેમ MBA અને રિસર્ચ પ્રોગ્રામ્સ માટે અમેરિકા જતા હોય છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સે એની અસર તરત જ અનુભવવાની શરૂ પણ કરી દીધી છે. પહેલાથી જ H1 વિઝાની ફીસ વધી ચૂકી છે, વર્ક પરમિટની ચેલેન્જીસ આવી રહી હતી, હવે સ્ટુડન્ટ્સને બહુ મોટા સ્ટ્રેસમાં નાખી દેવાનું કામ કરવામાં આવ્યું છે. હવે 15% કેપને લીધે કેટલાય સ્ટુડન્ટ્સ એવું વિચારી રહ્યા છે કે ભાઈ અમેરિકા જવું હવે રિયાલિસ્ટિક ઓપ્શન છે ખરું કે નથી. જે સ્ટુડન્ટ્સ પહેલા માસ્ટર્સ અને PhD માટે એપ્લાય કરી રહ્યા હતા, એમણે હવે વધારે કેરફુલ પ્લાનિંગ કરવું પડશે. આ પોલિસીની વધારે અસર જોબ ઓપોર્ચ્યુનિટીઝ પર પણ પડવાની છે. તો અમેરિકામાં ભણ્યા પછી હવે H1B અને અધર સ્કિલ્ડ વિઝાસ પર ડિપેન્ડ થઈને સ્ટુડન્ટ્સ કામ શોધતા હતા, હવે જો યુનિવર્સિટીઝમાં ઓછા ફોરેન સ્ટુડન્ટ્સને એડમિશન મળશે તો કંપનીઝમાં હાયરિંગ ઓપોર્ચ્યુનિટીઝ પણ ઓછી થઈ શકે છે. કેટલીક US ફર્મ્સે ઓલરેડી ઇન્ટરનેશનલ કેન્ડિડેટ્સને કન્સિડર કરવાનું બંધ પણ કરી દીધું છે, કેમ કે વિઝા પ્રોસેસ અને પોલિસી કમ્પ્લાયન્સીસ હવે વધારે કોમ્પ્લિકેટ થઈ ગયા છે. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આ ફેરફારથી ઘણા ચિંતિત છે. તો ઘણા પેરેન્ટ્સનું એવું કહેવું છે કે ભાઈ સ્ટ્રેસ અને અનસર્ટેનિટી એટલી બધી વધી ગઈ છે તો છોકરાઓને હવે એની ઓલ્ટરનેટિવ કન્ટ્રીઝ જેમ કે UK, જર્મની, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર સાઈડ મોકલવું વધારે સારું લાગી રહ્યું છે. એ કન્ટ્રીઝમાં અત્યારે પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે સારી એડમિશન અને સ્કોલરશિપની ઓપોર્ચ્યુનિટીઝ છે. તો બીજો એક ચિંતાનો વિષય એ પણ છે કે આ કેપ ખાલી નવા એડમિશન સુધી જ લિમિટેડ નથી, એની અસર લોંગ ટર્મ સ્ટુડન્ટ્સ પર પણ પડશે. PhD સ્ટુડન્ટ્સ, રિસર્ચ સ્કોલર્સ અને લોંગ ટર્મ પ્રોગ્રામ્સ વાળા સ્ટુડન્ટ્સ હવે રિસ્કમાં છે. જો યુનિવર્સિટી ફંડિંગ કે સપોર્ટ કટ થાય છે તો સ્ટુડન્ટનું આખું એકેડેમિક પ્લાનિંગ ઇમ્પેક્ટ થઈ શકે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હવે એપ્લિકેશન પ્રોસેસમાં બહુ વધારે એલર્ટ રહે એ પણ જરૂરી છે. કેટલાક પોઈન્ટ છે કે જેનું ધ્યાન રાખી શકાય છે, જેમાં યુનિવર્સિટી સિલેક્શનમાં ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ કન્સિડર કરવા, સ્કોલરશિપ અને ફંડેડ પ્રોગ્રામ્સ પર વધારે ફોકસ કરવું, વિઝા રૂલ્સ અને કમ્પ્લાયન્સીસને સારી રીતે સમજવા, જોબ અને ઇન્ટર્નશિપ પ્રોસ્પેક્ટસનો બેકઅપ પ્લાન તૈયાર રાખવો. આ પોલિસીનો સૌથી મોટો પાઠ એ જ છે કે હવે અમેરિકામાં ભણવા માટે ખાલી ટેલેન્ટ અને એકેડેમિક સ્કોર પર જ નહીં, પણ પોલિસીઝ અને કોટાસ પર પણ ડિપેન્ડ રહેવું પડશે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને એમના ફેમિલીઝે પહેલાથી વધારે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવું પડશે. જોકે આ ફેરફાર ચેલેન્જીસ જ નથી લાવી રહ્યા, પણ સ્ટુડન્ટ્સને ગ્લોબલ ઓપ્શન્સને એક્સપ્લોર કરવાના નવા ચાન્સીસ પણ આપી રહ્યા છે. જેમ કે પહેલા પણ કીધેલું કે સ્ટુડન્ટ્સ અધર કન્ટ્રીઝ કે જે UK છે, સિંગાપુર છે, ઓસ્ટ્રેલિયા છે, એવી બધી બીજી જે કન્ટ્રીઝ છે એને વિઝિટ કરી શકે છે, એક્સપ્લોર કરી શકે છે, જાણી શકે છે કે ત્યાં કયા પ્રકારની એજ્યુકેશન ફેસિલિટીઝ છે અને તમે ત્યાંની સ્કોલરશિપ અને જે પોસ્ટ સ્ટડી વર્ક ઓપોર્ચ્યુનિટીઝ છે એને પણ કમ્પેર કરી શકો છો, કે જે લોંગ ટર્મ કરિયર ગ્રોથમાં બહુ મદદ કરી શકે છે. જો તમે ઇન્ડિયન સ્ટુડન્ટ છો અને અમેરિકામાં ભણવાનું સપનું જોઈ રહ્યા છો તો જરૂરી છે કે હવે તમે ઇન્ફોર્મ ડિસિઝન લો. સરખા પ્લાનિંગ, સ્કોલરશિપ, ફોકસ અને ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ તમારા માટે કરિયર સિક્યોર કરવામાં બહુ મદદ કરી શકે છે. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તો જેને કામનો હોય એને શેર જરૂરથી કરજો. આવા જ વિડીયો જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.